છોટાઉદેપુર જિલ્લાના તમામ ગામોમાંથી પધારેલ આપ સૌ યુવાનો, વડીલો, માતા, બહેનો, આજે આપ સૌનું ચેતરભાઈના સમર્થનમાં આયોજિત આ સભામાં સ્વાગત કરું છું। મંચસ્થ આપણા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ, આપણા યુવા નેતા યુવરાજસિંહ, આપણા મહેમાન દિનેશભાઈ સાથે સમગ્ર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, આપણા ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યો અને પાર્ટીના તમામ નિષ્ઠાવાન લોકો, સાથીઓ, આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી જે પાર્ટીનું શાસન છે એ પાર્ટીએ કેવી હલકાઈથી ગુજરાતની અંદર પોતાની સત્તાને ટકાવી રાખી છે। હંમેશા એમણે કોશિશ કરી કે એમની સત્તાને કોઈ પડકાર ના આપે, એમની સામે કોઈ બોલે નહીં, એમની સામે અવાજ ઉપર ઊભો ન થવો જોઈએ, અને એ કામ એ છેલ્લા 30 વર્ષથી સતત કરતા આવે છે। અને એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં બિલકુલ લોકોને ગમતી નહીં હોવા છતાંય સત્તામાં છે। આપણે અનેક સમસ્યાઓના આજે સામનો કરી રહ્યા છીએ, એનું તમામ મૂળ જો હોય તો એ માત્ર ને માત્ર ભાજપ છે। આપણા બાળકો માટે સારી શાળાઓ નથી, આપણા વિસ્તારમાં સારા રસ્તાઓ નથી, આપણા બાળકોની શિષ્યવૃત્તિના પ્રશ્નો છે, આપણા વિસ્તારની અંદર અનેક પ્રશ્નો આજે છોટાઉદેપુર લગભગ દર મહિને છાપાઓમાં હોય, દર મહિને એક સમાચાર હોય કે હોસ્પિટલની અંદર સાધનો નથી, અલગ વિસ્તારોમાંથી કોઈ બહેનને પ્રસૂતા બહેનને દવાખાને લઈ જતા પહેલા રસ્તાના અભાવે એમનું મૃત્યુ થયું। આવા અનેક મુદ્દાઓ આપણે વારંવાર છાપાઓમાં જોયા છે। આ 21મી સદીમાં સમગ્ર દેશની અંદર જ્યારે વિકાસની વાતો ભાજપ કરે છે ત્યારે સૌથી ઓછો વિકાસ અને સૌથી પછાત કોઈ રાજ્ય હોય, કોઈ જિલ્લો હોય તો એ માત્ર ને માત્ર છોટાઉદેપુર જિલ્લો છે। અને એટલા માટે આજે આપણા સૌના માટે એક ફરજ છે કે આપણે બધા આ સત્તામાં બેઠેલા તાનાશાહ લોકોની સામે લડીએ, આપણો અધિકાર માંગીએ। અને મારે વંદન કરવા જોઈએ ચેતરભાઈ વસાવાને કે એક આદિવાસીનો એક સાવ સામાન્ય પરિવારમાંથી, એક ખેડૂત પરિવારમાંથી આવતા દીકરાએ આજે સમગ્ર ગુજરાતને ભાજપની સામે ઊભું કરી દીધું અને લડતા શીખવાડવાનું કામ, આપણને સૌને લડતા શીખવાડવાનું કામ ભાઈ ચેતર વસાવાએ કર્યું છે। એ ભલે જેલમાં છે પણ આજે ગુજરાતનો યુવા જાગૃત બન્યો છે, ચેતરભાઈ વસાવાના રસ્તે ચાલી અને ગુજરાતની અંદર પરિવર્તન લાવવા માટે કટિબદ્ધ બન્યો છે। આપણે ચેતરભાઈને સલામ કરીએ, ચેતરભાઈના પરિવારને સલામ કરીએ। સાથીઓ, આપણા પર એક કેસ થાય એટલે આપણે તરત વકીલ ગોતતા થઈ જઈએ, તરત આપણે કંઈક સેટિંગ કરાવતા થઈ જઈએ કે અમને જલ્દીથી આ કેસમાંથી છોડાવો, પણ ચેતર વસાવા જેવા બહાદુર યુવાને અનેક કેસો છતાંય, જેલ યાત્રાઓ ભોગવવા છતાંય આજે એમનો પરિવાર ભાજપની સામે ઝૂક્યો નથી। એ પ્રમાણ છે કે આદિવાસીઓનું લોહી ગુલામ બને નહીં। આ ભાજપ જાણતું નથી, આ ભાજપ જાણતું નથી કે અંગ્રેજો પણ આદિવાસીઓને ગુલામ નહોતા બનાવી શક્યા। જ્યારે જરૂર પડી ત્યારે ભગવાન બિરસા મુંડા પેદા કરવાનું કામ આદિવાસી સમાજે કર્યું છે, અને આજે પણ ભાજપની ગુલામીમાંથી મુક્ત કરવાનું કામ ચેતર વસાવા જેવા યુવાનો કરી રહ્યા છે। આપણા માટે ગર્વની વાત છે, અને હું દાવા સાથે કહું છું કે આદિવાસી એરિયામાંથી ચેતર વસાવા ડેડિયાપાડાના જંગલોમાંથી ઊભી થયેલી આ ક્રાંતિ સમગ્ર ગુજરાતમાં પહોંચવાની છે। આજે સૌરાષ્ટ્રનો ખેડૂત પણ દુખી છે, ઉત્તર ગુજરાતના પશુપાલકો પણ દુખી છે, સુરતના ઉદ્યોગપતિઓ પણ દુખી છે। આ ગુજરાતની અંદર તમામે તમામ લોકો, એ ચાહે ફેક્ટરીનો વોચમેન હોય કે ફેક્ટરીનો માલિક હોય, બધા જ આ ભારતીય જનતા પાર્ટીથી દુખી છે। આપણે સૌએ ભેગા મળી અને ગુજરાતની અંદર પરિવર્તન લાવવાનું કામ કરવાનું છે। સાથીઓ, માત્ર રેલીઓ કરવાથી નહીં, માત્ર ચૂંટણીઓમાં મત માંગવા જવાથી નહીં, માત્ર ભાજપની સામે અવાજ ઉપાડવાથી નહીં ચાલે। આપણે સૌએ સંગઠિત થવું પડશે। આપણે સૌએ સંગઠન થઈ અને ગુજરાતની અંદર એક એક બૂથ ઉપર જઈ, એક એક બૂથ ઉપર ભારતીય જનતા પાર્ટીને હરાવવાનું કામ કરવું પડશે, અને ત્યારે જ આ શક્ય છે। સાથીઓ, આપણી લડાઈ માત્ર ભાજપ સામેની લડાઈ નથી, આપણી લડાઈ આ તાનાશાહી માનસિકતાની સામેની લડાઈ છે।
આપણી લડાઈ એવા લોકોની સામેની છે જે લોકતંત્રને કચડવાનું કામ કરે છે, જે સામાન્ય વ્યક્તિના અવાજને દબાવવાનું કામ કરે છે. આપણી લડાઈ એવા લોકોની સામેની લડાઈ છે. અને જે લોકો ભાજપ સાથે છે એ તમામે તમામ લોકો જે છે એ તમામે તમામ કોન્ટ્રાક્ટરો, લુખાઓ, જે લોકોને પૈસા કમાવવા છે, જે લોકોને લૂંટવા છે, એવા તમામ લોકો આજે ભાજપનો ખેસ પહેરીને ફરે છે. અને એટલા માટે ગુજરાતની તમામ સમસ્યાઓ જે ઊભી થઈ છે એ આ સત્તામાં બેઠેલા લોકોને લીધે છે. આટલી વિશાળ સંખ્યામાં આપણે અહીંયા ઉપસ્થિત થયા છે. આપણે ચેતરભાઈ જલ્દીથી છૂટવાના છે. આપણને ન્યાયતંત્ર પર ભરોસો છે. મોટા ભાગના લોકો છૂટી ગયા છે. ચેતરભાઈની પણ હવે જલ્દીથી જેલ મુક્તિ થવાની છે. અને તમે વિચાર કરો ચેતર વસાવાની તાકાત કેટલી છે. આપણે જોવું હોય તો એ જોઈ લ્યો કે જેલમાં જવા છતાંય આજે પણ ભારતીય જનતા પાર્ટી એને ધારાસભ્ય પદેથી હટાવી નથી શક્યા. આ તાકાત એકતાની છે. આ તાકાત ચેતર વસાવાની છે. અને આ તાકાત તમારા સમર્થનથી આવે છે. આ તાકાત તમે ચેતર વસાવા સાથે ઊભા છો એટલે આવે છે. અને ચેતર વસાવાએ મહેનતથી આદિવાસી સમાજના મુદ્દાઓ ઉપાડી, યાતનાઓ ભોગવી અને ગુજરાતની અંદર આ પ્રતિષ્ઠા મેળવી છે. સાથીઓ, આજે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈથી થરથર કાપતા હોય તો એવા જૂજ લોકો છે. એક ભાઈ ચેતર વસાવા છે, એક ભાઈ અહીંયા ગોપાલ ઇટાલિયા બેઠો છે, એક આપણો યુવરાજસિંહ જાડેજા છે. આવા કેટલાક જૂજ લોકોથી ગુજરાતમાં ભાજપ જાગે છે, ડરે છે. તો વિચાર કરો કે આગામી ચૂંટણીમાં 150 ચેતર વસાવા પેદા કરી દીધા ગુજરાતે, તો ગુજરાતની અંદર આ ભારતીય જનતા પાર્ટીએ જે હાલ કર્યા છે એની સામે લડવા માટેનું મોટું હથિયાર છે. સાથીઓ, આપણી જવાબદારી છે કે આપણે એક એક ગલીએ ગલીએ ચેતર વસાવા પેદા કરીએ. આપણે ગુજરાતની યુવાનોને જગાડીએ. આપણે ગુજરાતના યુવાનોને રાજનીતિમાં સફળ બનાવીએ. હું વંદન કરું છોટાઉદેપુરની ધરતીને કે એક સાવ નવી સામાન્ય પાર્ટીને તમે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં એટલા બધા મતો આપ્યા. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમે જીતાડ્યા છે. તમે આજે શરૂઆત કરી છે. મને ભરોસો છે કે આગામી વિધાનસભાની ચૂંટણીની અંદર છોટાઉદેપુર જિલ્લાની તમામે તમામ વિધાનસભાઓમાં આમ આદમી પાર્ટી સાથીઓ જીતવા જઈ રહી છે. ડંકાની ચોટ ઉપર આપણે સૌ જીતીશું. એક થઈશું, સંગઠિત થઈશું અને ભાજપની સામે લડીશું તો આપણી જીત નિશ્ચિત છે. સાથીઓ, મારે તમને વાત કરવી છે કે હમણાં ગાંધીનગરથી લઈ અને જે અવાજ વારંવાર આપણે પેપર લીકની ખિલાફ, પેપર લીકના વિરુદ્ધમાં આપણે ઉપાડતા હતા, પણ જ્યારે જંતર મંતર ઉપર દેશના યુવાનો ભેગા થયા, જ્યારે જંતર મંતર ઉપર દેશના યુવાનોએ આ ભ્રષ્ટ શિક્ષણ વ્યવસ્થાની સામે, આ ભ્રષ્ટ ભાજપની સામે અવાજ ઉપાડ્યો, તો પહેલી વખત એવું બન્યું કે આ ભાજપના અહંકારી નેતાઓએ ઝૂકવું પડ્યું અને શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું પડ્યું. આ તાકાત લોકતંત્રની તાકાત છે. આ તાકાત લોકોના અવાજની તાકાત છે. અને આ દેશનો ઇતિહાસ ગવાહ છે કે જ્યારે જ્યારે પણ કોઈ તાનાશાહે આ દેશને ગુલામ બનાવવાની કોશિશ કરી છે ત્યારે દેશના લોકો જાગ્યા છે. અને આપણે વંદન કર્યા જેનજીને, આ નવી જનરેશનને, આ યુવા લોકોને કે એમણે ઝૂક્યા વગર, ડર્યા વગર, કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં આવ્યા વગર આ સરકારને ઝુકાવવાનું કામ કર્યું છે. આ યુવાનો આ દેશનું ભવિષ્ય છે. અને આપણે સૌએ મળી ગુજરાતની અંદર પણ ગુજરાતમાં પરિવર્તન લાવવાનું કામ આપણે સૌએ કરવાનું છે. આ ભાજપની તાનાશાહી માનસિકતાની સામે લડવાનું કામ કરવાનું છે. આપણે જ્યારે પણ એક થઈએ, મોટી સંખ્યામાં ભેગા થઈએ અને લોકો ભેગા થઈને જો સરકારનો વિરોધ કરે તો સરકારે ઝૂકવું પડે, ન્યાય કરવો પડે, ન્યાય આપવો પડે. એ વાત આજે આપણે સૌએ સાબિત કરી બતાવી છે. આટલી મોટી સંખ્યામાં આપ સૌ આવ્યા છો, દૂર દૂરથી આવ્યા છો. ચાલુ વરસાદમાં પણ આપણી સભા મોડી થઈ, પણ આટલી વિશાળ સંખ્યામાં છતાં આપ સૌ ચેતરભાઈના સમર્થનમાં આવ્યા છો. આપ સૌને વંદન કરું છું. સાથીઓ, એક સંદેશ ચેતરભાઈનો આપ સૌને આપવા માંગુ છું કે આપણે બધા ભેગા થઈ ચેતરભાઈના સંઘર્ષને આગળ વધારવાનું કામ કરવાનું છે. ભારતીય જનતા પાર્ટીની જ્યાં પણ હલકાઈ દેખાય, જ્યાં પણ અન્યાય દેખાય, ત્યાં આપણે સાથે મળીને લડવાનું છે. અને આગામી સમયમાં આપણે એક શપથ લેવાના છે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને મારા બૂથ ઉપરથી એક પણ મત નહીં આપવા દઉં. સાથીઓ, આ કામ આપણે સૌએ કરવાનું છે. માત્ર ભાષણો અને રેલીઓમાં જાય આપણી જવાબદારી પૂરી નથી થતી. બૂથ ઉપર ભારતીય જનતા પાર્ટીને હરાવવાની જવાબદારી તમારે લેવાની છે. તમારા ગામમાંથી ભાજપને હરાવવા જોઈએ. તમારા ગામમાંથી ચેતર વસાવા પેદા કરવાનું કામ તમારે સૌએ કરવાનું છે. સાથે ફરીથી એક વખત
આજે અહીંયા આટલી મોટી સંખ્યામાં આપણે આવ્યા છે. અમે ચેતરભાઈના સમર્થનમાં ગામડે ગામડે જઈ આપણે સિગ્નેચર કેમ્પેન ચલાવ્યું છે. આપણે રાષ્ટ્રપતિને પત્રો મોકલવાના છે કે ચેતર વસાવા માત્ર ને માત્ર રાજનીતિનો ભોગ બન્યા છે. એમણે કોઈ એટલે કોઈ ક્રાઇમ નથી કર્યો, કોઈ એમણે ગુનો નથી કર્યો. એમને જલ્દીથી છોડવામાં આવે અને આ જે સજા કરવામાં આવી છે સજા એની હટાવી લેવામાં આવે એવી માંગણી માટે સતત આપણે છોટાઉદેપુર જિલ્લાના તમામ ગામડાઓમાં સિગ્નેચર કેમ્પેન ચલાવ્યું. એ સિગ્નેચરો 1 લાખથી પણ વધારે સિગ્નેચરો લઈ અને આપણે સૌએ ભેગા મળીને કલેક્ટર ઓફિસ જવાનું છે. આપણે સૌ કલેક્ટર ઓફિસ જઈશું, કલેક્ટરને કહીશું કે અમારી આ લાગણી, અમારી આ માંગણી રાષ્ટ્રપતિ સુધી પહોંચાડો. એટલે આ સભા પછી જે ગોપાલભાઈનું ભાષણ પતે પછી આપણે બધાએ શિસ્તબદ્ધ રીતે ચાલીને ગોપાલભાઈની આગેવાનીમાં આપણે બધા ચાલી અને અહીંથી કલેક્ટર ઓફિસ જઈશું અને કલેક્ટરને આપણા આવેદનો આપવાનું કામ આપણે સૌએ કરવાનું છે. સાથીઓ, આપણને